દાળ ચોખા પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર ફક્ત 20 મિનિટમાં ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવીશું. આ હાંડવો એટલો ટેસ્ટી અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવવા માટે એક બાઉલની અંદર 2 કપ સોજી, 1 કપ જેટલું ખાટું દહીં અને 1 કપ પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરીને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી મિક્સર એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ જશે. હવે એની અંદર આદુ મરચાંની પેસ્ટ, થોડા એવા મકાઈના દાણા, અડધો કપ જેટલી કટ કરેલી ઝીણી પાલક, દૂધીની છીણ, ગાજરનું છીણ અને સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, થોડું એવું લાલ મરચું પાવડર અને લીલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું. તમે તમારી રીતે મનગમતા વેજીટેબલ એડ કરી શકો છો. 1 પેકેટ ઈનો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એક પેનની અંદર 1 ચમચી તેલ, રાઈ, સૂકા લીલી મરચાં આપણે એડ કરી લઈશું. મીઠા લીમડાના પાન, થોડા એવા તલ અને બનાવેલું બેટર 3 ચમચા જેટલું એડ કરીને સ્પ્રેડ કરી લઈશું. ઉપરથી થોડા એવા તલ સ્પ્રિંકલ કરીને ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દઈશું. એટલે એકદમ સરસ રીતે નીચેનો ભાગ કૂક થઈ જશે. પલટાવીને ફરીથી 3 થી 4 મિનિટ રહેવા દઈશું. એટલે એકદમ ક્રિસ્પી અને વેજીટેબલ હાંડવો આપણો તૈયાર છે. જો તમે પણ ઇન્સ્ટન્ટ આ રીતે બનાવશો ને તો એટલો ટેસ્ટી અને સરળ રીતે બનીને તૈયાર થઈ જશે. તો ગરમા ગરમ હાંડવાને ચટણી સાથે સર્વ કરો.